હારીજ નગરપાલિકાએ આંબેડકરવાસ કન્યા શાળા પાસેની મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને હોબાળો મચાવ્યો। મહિલાઓ પાલિકાની કચેરીએ પહોંચતા જ પાલિકાના 7 અધિકારીઓ કોઈ હાજર જોવા મળ્યા નથી। પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની પણ ચીફ ઓફિસરની ચેમ્બરો ખાલી જોવા મળી છે। છેલ્લા 6 મહિનાથી આ વિસ્તારોમાં પાણી ન આવતું હોવાની મહિલાઓની ઉગ્ર રજૂઆત પણ સાંભળનારું કોઈ જ જોવા મળ્યું નથી। 4 દિવસ પહેલા લેખિત અરજી આપવામાં આવી હતી, છતાં પણ પાલિકા દ્વારા અમારી સમસ્યા હલ કરવામાં આવી નથી। અમુ દલિત વિસ્તારમાંથી આવતા હોવાથી અમારા તરફ ઓરમાયું વર્તન થતું હોવાથી વેચાણથી ₹600 પાણીની ટેન્કરની ખરીદતા હોવાની મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। મહિલાઓ દ્વારા પાલિકામાં કપડાં ધોઈને વિરોધ ઠાલવવામાં આવ્યો હતો। શહેરના મિનરલ વોટર વર્ક્સમાં પણ વેચાણ થાય છે, એક દિવસ પણ પાણી બંધ રહેતું નથી, તો તેને કયું કનેક્શન મીઠા પાણીનું આપવામાં આવેલું છે તે એક મોટો પ્રશ્ન છે। મિનરલ વોટર વર્ક્સનું વેચાણથી થતું પાણી એક દિવસ પણ બંધ રહેતું નથી। વોટર વર્ક્સના નળ કનેક્શનની તપાસ થવી જોઈએ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। મનુભાઈ પરમાર, હારીજ। નગરપાલિકા વાળા ટેન્કર મોકલો તો નગરપાલિકા વાળા બધાને માટે મોકલે કે અમુક 4-5 જણા માટે જ મોકલે? તમારા વિસ્તારમાં ટેન્કરનું પાણી આવે છે પણ અમુક ઘરોમાં ચાલવામાં આવે, પૂરા વિસ્તારમાં ટાળવામાં આવે, પાણી ઘરે આવે એમાં ટાળવામાં આવે। અને કેટલા ટાઈમે ટેન્કર કેટલા ટાઈમે આવે છે? એક ટાઈમનું કોઈ ખબર ના હોય, અમુક લોકો પાઇપો મોટી મોટી ઘરે ભરી લે એટલે પૂરા વિસ્તારમાં પાણી ટેન્કર આવતું નથી, પહોંચતું જ નથી। એટલે કેટલા સમયથી આ સમસ્યા છે? 7 મહિનાથી આવી ત્યારે એમાં મારે તો હમુરદું આવતું નહીં। તમે હાલ પાણીની કઈ વ્યવસ્થા કરો છો? અમે આડોશી પાડોશીના ઘેરથી હોટલ લાવીએ, ડોલો બદલાઈએ। વેચાતા ટેન્કર લાવો છો? એક ટેન્કર તમે કેટલા પૈસા આપો? એક ટેન્કરના પૈસા કેટલા આપો છો? પંચાયતનું આવે ને અમે કહેવાય ને એટલે શું કે જાવ તમને હવે ટેન્કર મોકલશું, એટલે એક ઘરે ટોટી મોટી લગાવી અને ભરે, બીજા કોઈને ભરવા દેતા નથી। એટલે અમારે શું કરવાનું? અમારે ઝઘડા રોજ થાય, અત્યારે ઝઘડા જ થયા બરોબર। અને અમે ટેન્કર મોકલાવશો ને બધાને ભરવા દેવો તો ટેન્કર મોકલાવજો, મોકલાવતા નહીં માટે સમસ્યા પાણીની છે। આંબેડકરની વાસ કન્યા શાળાની સામે અમારો વાસ છે, વડોદરા ચમારવાસ। એમાં 40-50 વર્ષથી જો પાણી આવતું હતું એ હાલ નગરપાલિકા દ્વારા બંધ કરી નાખવામાં આવેલ છે। અને નગરપાલિકાના કોર્પોરેટરને કહીએ તો પાણી છોડવામાં આવે છે અને પછી 2 દિવસ પાછું બંધ કરવામાં આવે છે। તો આની આ તકલીફો રોજે રોજની છે અમારે। કેટલા સમયથી સમસ્યા આ સમસ્યા 6 મહિનાથી છે। તો તમે અગાઉ લેખિત રજૂઆતે કરી, મૌખિકે કીધી તો ચીફ ઓફિસર તો હવે તમારે આવવાનું નહીં, તો તમારે જે થાય તમે કરી નાખો। નગરપાલિકાનો સ્ટાફ કોઈ પણ વાત સાંભળતું નથી અને અમારો ફોન કોઈ ઉપાડતું નથી। નગરપાલિકામાં હાલ નવા પ્રમુખ અને ઉપપ્રમુખ આવે છે, તો એ બાબતે તમે નગરપાલિકાના પ્રમુખ હરતીબેન તો હોતા નથી, એમના હતી હોય ધર્મેશભાઈ હોય છે, બધું એટલે કરે, એ કોઈ વાત સાંભળતા નહીં, અમારો ફોન રિસીવ કરતા નથી। તમારું શું કહેવું છે હવે આ પાણી સમસ્યામાં બાબત તમે શું કહેવા માગો છો? પાણી શું સમસ્યા? અમારે આત્મવિલોપન કરવા થાય એવી સમસ્યા છે। અમે મારી સોસાયટી બીજી શિવશક્તિ સોસાયટી છે, ત્યાં પણ 4 વર્ષથી કોઈ પાણીની લાઈન નથી, રોડ નથી, ગટર નથી, તો એ અમારી દ્વારા ખોટી રીતે અમારી જોડે હેરા વસૂલવામાં આવે છે અને અમને ધમકીઓ આપવામાં કે હરિજન છો એટલે શું કરી નાખવાના છો તમે, આવી ધમકીઓ અમને આપવામાં આવે છે નગરપાલિકા। શું નામ છે આપનું? મારું નામ હિતેશ પરમાર।